સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ ધાણાથી છલોછલ। માર્કેટયાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ધાણાની 2 લાખ ગણી આવક કરતા વધુ આવક। યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય તે પહેલા જ યાર્ડ બહાર નેશનલ હાઈવે પર 3000થી વધુ વાહનોની 8 થી 9 કિલોમીટરની લાંબી કતાર જોવા મળી। સૌરાષ્ટ્રમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની અઢળક આવક વચ્ચે યાર્ડ છલોછલ થયું છે। માર્કેટયાર્ડમાં ધાણાની આવક શરૂ થતાં જ એક દિવસમાં ધાણાની 2 લાખ ગુણ કરતા વધુ આવક નોંધાઈ છે। યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય તે પહેલા જ યાર્ડ બહાર નેશનલ હાઈવે પર 3000થી વધુ વાહનોની 8 થી 9 કિલોમીટરની લાંબી લાઈન જોવા મળી। ધાણાની પુષ્કળ આવક વચ્ચે હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹900 થી લઈ 2200 સુધી બોલાયા। યાર્ડમાં ધાણાની સૌરાષ્ટ્રભરના જિલ્લામાંથી અઢળક આવક વચ્ચે માર્કેટ છલોછલ થયું। માર્કેટ યાર્ડ દ્વારા બીજું જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી યાર્ડમાં ધાણાની આવક બંધ રહેશે। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં કાલ રાતે ધાણાની આવક કરવામાં આવેલી હતી, જેમાં આશરે 3000થી વધારે વાહન આવતા આશરે 2 લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી। અને જે ધાણા ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે। જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં, એવું ગોંડલ માર્કેટયાર્ડની યાદી જણાવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।